મને ડિટેલમાં કહેશો? પહેલા એ આવા નહોતા, પણ છેલ્લા કેટલાય દિવસથી એમને ખરાબ આદત પડી ગઈ છે. બહુ ચિંતામાં હોય છે અને કંઈ બોલતા પણ નથી. અને આપણે કંઈક પૂછીએ કે શું થયું છે તો ઘોરક્યા કરે છે, અકળાઈ જાય છે, કંઈ જવાબ જ નથી આપતા અને આખો દિવસ ખોવાયેલા રહે છે. અને કાલ રાતે તો કાલે રાત્રે એમના ખિસ્સામાંથી એ બોટલ મળી. પરમ દિવસે સૂતા હતા ત્યારે એમને તકિયા નીચે પડી હતી. રોજ સાથે લઈને ફરે છે. તમે એકવાર એમની સાથે વાત કરશો, એમને સમજાવશો તો બહુ મહેરબાની થશે તમારી. ક્યાં છે? મારા ખેતરમાં. ઘરની વાતો બહારના લોકોને કહેતા શરમ નથી આવતી તને? મારો ઘરવાળો કામ ધંધો નથી કરતો, કંઈ કમાતો નથી, એ બધું જ કહ્યું છે ને અમને. ગામમાં ઢંઢેરો પીટવા ગઈ એના કરતા મારો જીવ લઈ લેવો તો ને. તારી તો જેમની પર હાથ પણ ઉપાડ્યો છે ને તો હું મારીશ તને. હર્ષવર્ધનભાઈ, તમે અમારી વચ્ચે ના આવશો. અમારું સારું નરસું જે કંઈ થવાનું હશે તે અમે જોઈ લઈશું. સારું શું કરવાનું હતું તું? હા, જે કંઈ કરવાનો હતો નરસું જ કરવાનો હતો ને. અચ્છા, એટલે દવા પીને પોતાનો જીવ આપી દેવાનો હતો ને? હા, અરે એમની સામે શું જુએ છે? તેમનો વિચાર કર્યો છે કોઈ દિવસ? હા, કે તું તો આ ઝેર પીને મરી જઈશ પછી એમની શું હાલત થશે, એમની પર શું વીતશે એવું વિચાર્યું છે? નમ્રતા ભાભીની હાલત જોઈ છે ને તે? અને તને શું લાગે છે કે તું આ દવા પીને મરી જઈશ એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે? તો એક કામ કર, આ તારી દીકરી અને તારી પત્ની આ બંનેને આ દવા પીવડાવીને એમને મારી નાખ. અને જ્યાં સુધી તારી આંખ સામે બંને જણ તરફડીને ના મરી જાય ને ત્યાં સુધી તું દવા ના પીતો. અને જ્યારે તને કન્ફર્મ થઈ જાય કે બંને જણ મરી ગયા છે, બંનેના જીવ જતા રહ્યા છે ને, પછી તું પણ પોતાનો જીવ આપી દેજે. લે ચાલ, પીવડાવ અમને, પીવડાવ, પીવડાવ. રીતે શું થયું? પીવડાવ ને એમને, ચાલ પીવડાવ. હર્ષવર્ધનભાઈ, આને તો કંઈ જીવવું કહેવાય? આપણે જ ખેતી કરીએ અને આપણાને જ 2 ટાઈમનું સરખું જમવાનું ના મળે. આવું કૂતરા જેવું જીવન જીવા કરતા મને મરવાનું મન થાય છે. એ રીતેશ, અત્યારે તારું ભાષણ સાંભળવા કે તારા દુખડા સાંભળવા નથી આવ્યો, કે ના તને મોટિવેટ કરવા માટે આવ્યો. આ કરવું જોઈએ ને આ કરવું ના જોઈએ એવું બધું શીખવાડવા નથી આવ્યો. આ બધું મેં બાલુ વખતે કરીને જોઈ લીધું. એનાથી કંઈ જ ફરક નથી પડતો. માણસ છે ને આખરે જે કરવું હોય છે ને એને એ જ કરે છે. અને જો મેં એ વખતે પણ કહ્યું હતું અને અત્યારે ફરીથી કહું કે હું હંમેશા તમારા લોકોની સાથે જ છું, હંમેશા. પણ છે ને કોઈને મારી વાત પર વિશ્વાસ જ નથી થતો. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે હું મારી જવાબદારી નિભાવવામાં ફેલ ગયો, હે ને? તો એક કામ કરો, હું આ દવા પીને પોતાનો જીવ આપી દઉં છું. એક મિનિટ, કોઈ વચ્ચે નહીં આવતા, પાસે જતા રહો. રિતેશ, તું આ લડાઈમાં અમારો સાથ નથી આપી શકતો ને? કઈ વાંધો, હું મરવામાં તારો સાથ આપીશ. હું છે ને આ દવા પીને અત્યારે મારો જીવ આપી દઉં અને હું મરી જાઉં ને પછી તું પણ પાછળ તારો જીવ આપી દેજે. ઓકે? હર્ષવર્ધનભાઈ, તમે અમારા લીધે પ્લીઝ ભાભી, અત્યારે વચ્ચે નહીં આવ. કોઈ રોકો હર્ષવર્ધનભાઈને. તમે મારા લીધે જીવ ના આપશો ભાઈ. આ બધાને તમારી ઉપર બહુ આશા છે. તો તને મારી ઉપર વિશ્વાસ નથી?